લગ્ન કરવાની ઈચ્છા રાખવી શું ગુનો છે? પરંતુ મહીસાગરમાં યુવકની લગ્નની ઈચ્છા તેના મૃત્યુનું કારણ બની. મહીસાગરના સંતરામપુરના નરસિંહપુરમાં પ્રકાશ નામના યુવકને લગ્નની ઈચ્છા હતી. તે તેના પિતા પાસે લગ્ન કરાવી આપવાની જીદ કરતો હતો અને તેને લઈને પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વિવાદ એટલો વકર્યો કે આવેશમાં આવી ગયેલા પિતાએ 24 વર્ષીય પુત્રના માથામાં લાકડીનો ફટકો માર્યો, જેને કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને લુણાવાડા અને ત્યારબાદ ગોધરા અને ત્યારબાદ તાત્કાલિક વડોદરાની એસએસજી હોસ્પિટલની અંદર દાખલ કરાયો હતો, જ્યાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું. डंडे से पिता ने पुत्र के सर पे चोट मार दी। बनाव वहीं पे रुक गया, लोगों ने छुटाव करा दिया, लेकिन सुबह बच्चे ने बताया कि उसके सर में दर्द हो रहा है, तो उसे संतरामपुर लाया गया। संतरामपुर से उसे गोधरा भेजा गया, गोधरा से उसको वडोदरा भेजा गया। वडोदरा से 24 तारीख को हमें बताया गया कि उस बच्चे की जान चली गई है। इसके तहत हमने मर्डर की फरियाद दाखिल की है और उसके पिताजी के खिलाफ फरियाद हुई है और फरियाद के बाद उनको अरेस्ट भी कर लिया गया है। સમગ્ર મામલે મૃતકના મોટા ભાઈએ પોતાના ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે હત્યાનો ગુનો નોંધી પિતાની અટકાયત કરવાની કામગીરી હાથ ધરી છે.